મુન્દ્રા નગરપાલિકામાં વેરા ઘટાડવા બાબતે વેપારી એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી. મુન્દ્રા નગરપાલિકાને 4 વર્ષ થયા અને 4 વર્ષમાં બ કેટેગરીમાં આવી ગયેલ છે. મુન્દ્રા વેપારી એસોસિએશન મંડળ દ્વારા પ્રમુખશ્રી પાસે રજૂઆત કરવામાં આવી હતી કે નગરપાલિકા કક્ષાની સુવિધાઓ હજી મુન્દ્રાને મળી નથી અને વેરા વધુ પડતા લેવામાં આવે છે. તેમાં ખાસ કરીને કોમર્શિયલ દીવાબત્તી વેરો વાર્ષિક 2000 છે, તે વધારે પડતો છે અને ભુજ માંડવીના દાખલા આપી જણાવ્યું હતું કે કોમર્શિયલ દીવાબત્તી વેરો વેપારીઓની કમર ભાંગી નાખે છે, માટે આ વેરો જે ભુજ માંડવીમાં 500 છે તે પ્રમાણે વસૂલવામાં આવે. સાથે નગરપાલિકા બન્યા પહેલાની વિસંગતતાના કારણે જૂના રેકર્ડ હોવા છતાં પાલિકાના રેકર્ડમાં અધૂરાસો નીકળે છે, તેને સુધારવામાં આવે. નગર અધ્યક્ષા રચનાબેન જોશીએ વેપારીઓની રજૂઆત સાંભળી, ઉપર કક્ષાએ તમારી રજૂઆત પહોંચાડી તમારો પ્રશ્ન હલ કરવા કોશિશ કરશું તેવું જણાવી વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય કર વેરા જે મુન્દ્રા નગરપાલિકામાં માત્ર 22% જેટલા ભરવામાં આવે છે, જે નગરજનો પોતાની ફરજ સમજી વેરા ભરવા જાગૃતિ દાખવે અને નગર વિકાસમાં સહભાગી થાય તેવી અપીલ કરી હતી. ગાંધીનગરથી દર વર્ષે 10% વેરો વધારવાના જીઆરની નગર અધ્યક્ષાની રજૂઆત બાબતે વેપારીઓએ જણાવ્યું હતું કે પહેલા નગરપાલિકાની અપાતી સુવિધાઓ 100% પૂર્ણ કરો, ત્યારબાદ વેરા વધારવામાં આવે, જેથી અત્યારે 22% વેરો આવે છે તે 60-70% સામેથી ચાલીને નગરજનો વેરો ભરશે તેવી ખાતરી આપી હતી. આ સમયે નગર અધ્યક્ષા રચનાબેન જોશી, ઉપપ્રમુખ જીતુભાઈ માલમ, દંડક દિલીપભાઈ ગોર, અરવિંદભાઈ પટેલ, ગૌરાંગભાઈ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રણવભાઈ જોશી, ધર્મેન્દ્ર જેસર, કિશોરભાઈ ચોથાણી, જગુભાઈ ભટ્ટ, અલ્પેશભાઈ સોલંકી, અમૂલ ચોથાણી, અશ્વિનભાઈ ધાનાણી, પ્રવીણભાઈ શાહ, રાજુભાઈ કષ્ટા, શોકતભાઈ ખોજા, રૂપેશ જય ભોલે, અલીભાઈ વોરા, સંજય ચોથાણી, રહીમભાઈ ખત્રી, જયેશભાઈ ઠક્કર, રાજેશ ફફલ, સાથે વિરોધ પક્ષના નેતા ઇમરાન જત, શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા અને કાઉન્સિલર જાવેદ પઠાણે પણ પહોંચીને રજૂઆત કરી હતી. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. નમસ્કાર મિત્રો, મુન્દ્રાની અંદર છેલ્લા 4 વર્ષથી નગરપાલિકા સ્થાપિત થઈ છે અને નગરપાલિકા સ્થાપિત થયા ત્યારબાદ અહીં જે વેપારીઓ આજ એકત્રિત થયા છે એમનું એક જ કારણ છે કે જે તોતિંગ વેરા લેવામાં આવે છે. જોવા જઈએ તો રહેણાંક વિસ્તારમાં બત્તી વેરો છે એ 200 રૂપિયા છે અને કોમર્શિયલ વિસ્તારમાં 2000 રૂપિયા, એટલે કે 10 ગણો વેરો છે. ત્યારે આ બાબતે એમની રજૂઆત હતી અને ઘણી રજૂઆત કર્યા બાદ શું નિર્ણય આવ્યો અને વેપારી જે છે આ સૌથી વધારે વેરો અગર ભરતા હોય તો આ વેપારીઓ ભરતા હોય છે, પરંતુ હાલ જ્યારે અહીં આપ એકત્રિત થયા સાહેબ, શું મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ? સૌપ્રથમ મુન્દ્રા લોહાણા મહાજન પ્રમુખ શ્રી કેશવ ચૌહાણી બોલું છું કે નગરપાલિકામાં અમે આવ્યા છીએ કે અત્યારે જે કોમર્શિયલ ભાડું લાઇટ બિલનું 2000 રૂપિયા ભાડું રાખવામાં આવેલ છે, જે એકદમ વ્યાજબી નથી. બીજું પ્રોપર્ટી ટેક્સ જે સમાજવાડીની ઉપયોગી વસ્તુ છે એમનો 12,000 રૂપિયા ટેક્સ રાખવામાં આવેલ છે, એ પણ બિલકુલ વ્યાજબી નથી. જે આગળ 2 વર્ષ પહેલા પણ એમને રજૂઆત કરેલી, આપણા લોકસભાના રહેશે તેમણે પણ રજૂઆત કરેલી, પણ તેમણે પણ આપણે આપેલું કે ટૂંક સમયમાં જ આનું આપણે નિરાકરણ કરવામાં આવશે. છતાં આજે 4 વર્ષ થઈ ગયા, નગરપાલિકાનું કોઈ પણ પાણી હાલતું નથી અને નગરપાલિકાનો કોઈ પણ સાથ સહકાર આપતો નથી. સફાઈ વેરો લેવામાં આવે છે, જે સફાઈ વેરો તમે જુઓ કે આજે ક્યાં સફાઈ થાય છે કે તમે જે ગાડી માલ નાખો તો એ માલ લઈ જશે, બાકી માલ સફાઈ રોડ રસ્તા સફાઈ નથી થાય. પંચાયતમાં દરરોજ સફાઈ કામ થતું, તો અત્યારે સફાઈ કામ કાં નથી થતું? એના માટે રજૂઆત કરવા માટે અમે દરેક આપણા સમાજના ભાઈઓ આવેલા હતા, અમને સમાજ ભાઈઓને રજૂઆત કરેલ છે. પહેલે શરૂઆતમાં એક રેલી પણ કરી હતી અને એની અસર ક્યાંક માનનીય સાંસદશ્રીએ પણ લેટર આપેલો હતો, પરંતુ હજી એ ક્યાંક કરંટ દેખાતો નથી. જ્યારે વેપારીઓ રોડ ઉપર વેપારીઓ જો પોતાની રજૂઆત કરવા માટે આવતા હોય ત્યારે એક વેપારી તરીકે કેટલું દુઃખ થતું હોય છે. છેલ્લે 2022માં મેં આ રજૂઆત કરેલી હતી અને એ રજૂઆતનો હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. અત્યારે આ મિટિંગમાં એવું કહેવામાં આવ્યું છે કે 2-3 દિવસમાં નિવેડો આવશે, પણ મને નથી લાગતું કે એવું કોઈ નિવેડો આવે. તેમ છતાં વેપારીને હૈયાધારણા આપી છે આ લોકોએ, પણ કોઈ ખાસ નિર્ણય અત્યારે લેવા તારીખ કે ટાઈમ ફિક્સ કરવામાં આવ્યો નથી. આગામી અમારો પ્રોગ્રામ હશે એ અમે વિચારીને પાછું આગળ પગલાં લેશું.
અચ્છા, ખાસ કરીને રજૂઆત કરવા જ્યારે આપ આવ્યા છો અને રજૂઆત સાંભળવામાં પણ વારંવાર ધક્કા ખાતા હો છો, પરંતુ આપ પણ સમજો કે નગરપાલિકા હમણાં સ્થાપિત થઈ છે તો મુન્દ્રાના વિકાસ માટે ક્યાંક વેપારીઓ પણ આગળ હોય છે, ત્યારે આ વખતે વેપારીઓનું શું સ્ટેન્ડ હશે? વેપારીઓ એક જ બાબતની ચર્ચા કરી રહ્યા છે કે બધા વેપારીઓ સહમતથી ચાલતા હોય, સરખી રીતે વેરા ભરતા હોય અને સરખી સુવિધાઓ ના આપતી હોય. દાખલા તરીકે વેપારીઓને બિલ આપવામાં આવ્યા છે, એમાં ગટરના બિલ પર દુકાનોમાં આપવામાં આવ્યા છે, પાણીના બિલ આપવામાં આવ્યા છે. આવું બધું શું કામ? એ લોકો જોતા નથી અને ડેટ નીકળી ગયા પછી બિલ આપે છે, જેથી કરીને સરકારશ્રીનો 10% જે ફાયદો વેપારીને મળવાનો હોય એ મળતો નથી. અને આ બધી બાબતો ઘણી ગેરકાયદેસર બિલ આપવાની પર રજૂઆત કરી છે આગળ, પણ એ લોકો હવે પોતાની રીતે સમજીને સારો સજેશન આપે તો વાત બરોબર છે. બાકી ખારા પાણીના પર આવડા બધા પૈસા ન હોય, લોકોના વાર ખરી ગયા છે. મુન્દ્રામાં તમે જોશો હાડકા ગરી ગયા છે, દાંતના કેસ વધારે છે અને વાળ પણ નથી. તમે જોવો છો, તમે એક પર શૂટિંગ કરશો ત્યાં કને તમને વધારે વાર ખરેલા માણસો દેખાશે. તો આવા TDS હાઈ TDS ના પાણી આપી અને એના વધારે પૈસા લેવાનું કઈ મત તો છે? તો પછી તમને સમજવું જોઈશે. એક સુઝાવ સારો પણ આવ્યો છે કે મુન્દ્રાની અંદર ઔદ્યોગિક સ્થળ કંપનીઓ ઘણી છે અને એ આવ્યો કે ક્યાંક CSR ફંડ કંપનીઓ વાપરતી હોય છે, પરંતુ જો કંપની CSR ફંડ આ દીવાબત્તીમાં વાપરે તો ખરેખર લાભ થઈ શકે છે. પરંતુ હાલ જે પાણીની એમને વાત કરી, હકીકતમાં જો TDS માપવામાં આવે તો મારા ખ્યાલથી મુન્દ્રાનું પાણી ખરાબમાં ખરાબ પાણી મુન્દ્રાનું હશે. ત્યારે વેપારીઓ અહીં એકત્રિત થયા છે, એમની પણ યોગ્ય રજૂઆત છે કે અમે તમારી સાથે સંકલ્પ કરી રહીએ. પરંતુ હાલ જે પણ એમને જવાબ મળ્યો કાકા પણ હતા. કાકા, આપની શું રજૂઆત હતી? રજૂઆતમાં આ જે વેપારી એસોસિએશનના બધે સમાજના જે ભાઈઓ ભેગા થયા છે રજૂઆત કરી છે, મેં એક વાત કીધી કે તમે કહેશો કે અમે પ્રયત્ન કરીએ છીએ, પ્રયત્ન કરશો 4 વર્ષમાં તમે શું કર્યો? તમને લાગુ નથી કે આ વેરા વધુ છે, આ બધે છે, તમે તમારા ઘરના વેરા આવે છે, તમે જાણો છો કે વેરા ઊંચા છે, સ્વીકારો છો, તો તમે 4 વર્ષમાં આ બાબતે કર્યો શું? તમે હવે જે અમારામાં જાગૃતિ આવી છે, વેપારીઓ અમે 2 વખત ભેગા થયા, અમે 40 જણા અહીંયા આગળ પહેલાં ભેગા થયા અને 40 જણા હમણાં પણ સમાજના બધે અગ્રણીઓ, આ રાજુભાઈએ અને પછી આપણે રૂપેશભાઈએ પ્રયત્ન કરીને બધાને ભેગા કર્યા. એ બદલ ખરેખર તો એમનો ધન્યવાદ માની છે કે આ જાગૃતિ તો લાવી અને આ જાગૃતિને અંતે હવે આ લોકો આશ્વાસન દીધો છે. હવે જોઈએ શું થાય છે, નહીં તો પછી આગામી પછી આ બાબતમાં કાંઈ પણ અમે સમાજ સાથે રહી, અમારા રાજુભાઈ માં કસ્તા સાથે રહીને કાંઈક ને કાંઈક ગામી આ અગ્રણી સાથે રહીને જલદ પ્રોગ્રામ તો આપશું ને આપશું એ નક્કી છે. એક વેપારી તરીકે કેટલો વિશ્વાસ છે આ કાર્ય થશે કે નહીં? અત્યારે 4 વર્ષથી તો અમે રજૂઆત કરી રહ્યા છીએ, હજુ સુધી કોઈ રિપ્લાય આવ્યો નથી. પણ હવે સાહેબે પ્રવીણભાઈ અને બેને આપ્યું છે, આશ્વાસન આપ્યું છે અમને કે 2-3 દિવસમાં નિરાકરણ લઈ લેશે. તો હવે લાગે છે એવું કે કંઈ થાય એવી આશા બાંધીને અમે લોકો અહીંયાથી નીકળી રહ્યા છીએ અત્યારે. પણ અત્યારે 4 વર્ષના અંદર કંઈ થયું નથી એ હકીકત છે. અત્યારે આપણી સાથે ધારાશાસ્ત્રી છે અને એમને પણ એક સારી શરૂઆત કરી અને એક રજૂઆત એવી યોગ્ય કરી કે આપણે સૌ સંકલન કરીને, કારણ કે કોઈ પણ કાર્ય ક્યારે સફળ થાય ત્યારે એક સંકલન હોય. ત્યારે ધર્મેન્દ્રભાઈ બહુ સારી વાત કરી આપે, પરંતુ પબ્લિકની પણ ડિમાન્ડ છે અને પબ્લિક વેપારીઓ જ્યારે રોડ ઉપર ઉતરતા હોય ત્યારે દુઃખ પણ થતું હશે. તો આજમાં જે મિટિંગ થઈ એ બાબતે શું કહેશો? હું એડવોકેટ ધર્મેન્દ્ર જેસર, ભાઈ શ્રી રાજુભાઈ કસ્ટા અને એમની આગેવાની હેઠળ 2 મિટિંગો સામાજિક રીતે સમાજના પ્રમુખોની થઈ અને બત્તીવેરા માટેની જે રજૂઆત છે કે 2000 રૂપિયા વધારે છે અને શક્ય છે કે વધારે, કે પ્રમુખશ્રીએ પણ કબૂલ્યા છે કે વધારે છે. પણ ઇન શોર્ટ સરકાર સુધી જે રજૂઆતો ગઈ છે એનામાં કેટલું થોટ છે એ વિચારવા માટે આજે અમે એમને કહ્યું છે કે જે છેલ્લે માન્ય બેન શ્રી રચનાબેન દ્વારા જે રજૂઆત થઈ છે એની એક કોપી આપે અને અમે અહીંયાની સાથે સાથે પ્રતિનિધિ મંડળમાંથી જે સમાજના પ્રમુખો સાથે ચાલશે તે એમના કાયદેસર લીગલ એડવાઇઝર તરીકે સાવ મફતમાં, આપણે માનદ સેવા જ કે ભાઈ એમના પાસેથી 1 રૂપિયો ફી નથી જોતી, મારી જ ગાડીમાં હું એમ પ્રતિનિધિ મંડળ સાથે એવું આજે નક્કી કર્યું છે કે રાજકોટ RCM ને રૂબરૂ મળીએ. આ લોકોએ મળ્યા છે, નગરપાલિકાના પ્રતિનિધિઓ છે અને પબ્લિક મળશે તો મને વિશ્વાસ છે કે જરૂર ફરક પડશે. અને બીજું કે ત્યાં અત્યારે ફોલો સ્ટેટસ શું છે એ પણ ખબર પડશે કે આટલા ટાઈમ પહેલાં એ લોકોએ અરજી કરી છે વાસ્તવિકતાથી, તો એ અરજીનું સ્ટેટસ શું છે એ તો આપણે પ્રતિનિધિને એમને કહેવું જ પડશે. એની હાવ નહીં કહે તો ત્યાંથી ધારાસભ્યશ્રી અથવા સાંસદશ્રીને ફોન કરીને ભલામણ કરાવશું કે સાહેબ અત્યારનું અમને સ્ટેટસ જણાવો. અને બીજું ખાસ મારી મુન્દ્રાના વેપારીઓને એક નમ્ર વિનંતી છે કે આ જવાબદારી તમામ સમાજ ના લોકોની જે પ્રશ્ન છે એના માટે વેપારી એસોસિએશન સાથે સાથે દરેક વેપાર કરતા તમામ વેપારીઓ પણ આમાં એક પોતાનો પ્રતિનિધિ આપે, જેથી કરીને માત્ર ને માત્ર 5-25 જણાની રજૂઆતો ન હોવી જોઈએ. આ પ્રશ્ન જટિલ છે,
જો આ પ્રશ્નમાં વધારે લોકો રજૂઆત કરવા જશે, કારણ કે અહીંયાથી આજે જે ચર્ચા થઈ સમજો એ લોકો પોઝિટિવ છે, પણ સરકારશ્રી દ્વારા રજૂઆત થાય છે તો સરકારના જે કર્મચારીઓ છે, દાખલા કે RCM, એની આળસ ન ઉઠતી હોય તો એ આળસ તો અને તો જ ઉઠશે કે પ્રજા જાગૃત થશે તો. એટલે મારી એવી વિનંતી છે આપના માધ્યમથી કે પ્રજા પણ થોડીક જાગૃત થાય, અને જો આ રીતે જાગૃતતા આવી જશે તો મને એમ લાગે છે કે આપણે 3 થી 6 મહિનાની અંદર આનો રિઝલ્ટ લઈ આવશે. આ હતા ધર્મેન્દ્રભાઈ, અને સમગ્ર વેપારીઓ બહુ સારી વાત કરી, પરંતુ એક દુઃખ સાથે કહેવું પડે છે કે મુન્દ્રાની અંદર 100%માંથી ફક્ત 22% લોકો જ્યારે વેરો ભરતા હોય, કારણ કે આપણું મુન્દ્રા છે, મારું મુન્દ્રા છે, એના માટે આપણે પણ આગળ આવવું પડશે. વેપારીઓ આ શહેરનું એક અભિન્ન અંગ છે, કારણ કે વેપારી જ જે તમામ દુઃખ સહન કરી શકે છે, અને વેપારીઓ જ મુન્દ્રાને સ્વચ્છ બનાવતા હોય ત્યારે એમની પણ યોગ્ય માંગ છે. પરંતુ હવે આવનાર સમય જ બતાવશે કે અત્યાર સુધી 4 વર્ષ થઈ ગયા છે, હવે આ એમની જે માંગ છે ક્યારે પૂરી થશે, શું હવે ટર્મ આવશે 2026માં થશે કે ચૂંટણી પછી થશે, એ તો આવનારો સમય બતાવશે. પરંતુ એમની યોગ્ય માંગ છે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. આજે ખાસ વેપારી વર્ગ જ્યારે આવ્યા હતા ત્યારે એમને હમણાં જ 6-7 મહિના પહેલા જ નગરપાલિકા પાસે આ વાત એ લોકોએ મૂકી છે કે એમને દીવાબત્તી વેરો જે 2000 રૂપિયા છે એ વધારે લાગે છે. પણ એમને પણ અમે સ્પષ્ટતા કરી કે જ્યારે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારે વહીવટ કરતા જે હતા એમણે 2000 દીવાબત્તી વેરો કરેલો છે. આ દીવાબત્તી વેરો જે 2000 કરવામાં આવ્યો ઈ નગર સરકારમાં ચડી ગયો. આ સોફ્ટવેરની સિસ્ટમ છે, આ સરકારી પ્રક્રિયા છે. એટલે આ જ્યારે પ્રક્રિયા ઉવાથી જ્યારે હટાવવામાં આવશે ત્યારે અહીંયા નગરપાલિકા પૂરેપૂરી મહેનત કરે છે કે ભાઈ અમે એમના સાથે છીએ. તો અહીંયાથી ચીફ ઓફિસર પાસે અને મેં સાથે રહી મારી પણ સાઇનથી અમે લોકો એક દરખાસ્ત પણ RCM ને કરેલી છે કે ભાઈ 2000 વેપારી વર્ગનું કહેવું છે કે ભાઈ વધારે લાગી રહ્યું છે, તો શક્ય હોય તો અમારે ઠરાવ પણ થયેલો છે, તો ઠરાવ મુજબની રકમ થાય એના માટે નગરપાલિકા પૂરી પ્રયત્નશીલ છે. અને એ RCM દ્વારા ગાંધીનગર પણ એ પત્ર જશે અને ત્યાંથી જેવું કંઈ પણ ફોલોઅપ આવે છે, જે પણ પરિપત્ર આવશે એ જે આવતાની સાથે બીજા દિવસથી નગરપાલિકા એને પૂરેપૂરી અમલવારી કરશે. તો અમે રાહ જોઈએ છીએ કે ભાઈ આના માટે સરકારશ્રી પણ મહેનત કરીને અમને આના માટે આપશે. એટલે જેવું આવતાની સાથે નગરપાલિકા પૂરેપૂરી રીતે વેપારીઓની સાથે જ છે અને એમના પ્રશ્નો કંઈ પણ હોય ઉપર સુધી અમે પહોંચાડવામાં પૂરેપૂરા મહેનત કરી રહ્યા છે, પ્રયત્નશીલ પણ છીએ. અને લાગે એવું છે જ્યાં સુધી અમારા અનુમાન પ્રમાણે દરખાસ્ત મળ્યા પછી કદાચ 4-6 મહિનામાં આનું કંઈક રિઝલ્ટ પણ જરૂર આવશે. તો રિઝલ્ટ આવતાની સાથે અમે વેપારી હારે પહેલા પણ હતા અને હજી પણ એમના હારે અમે ખભે ખભા મિલાવીને સાથે હાલીએ છીએ. એમના થકી જ આજે અમે અહીંયા બેઠા છીએ. તો ક્યાંય પણ એમની લાગણીને અમે દુભાવવા નહીં દઈએ, હંમેશા પ્રયત્નશીલ છે અને હજી પણ રહીશું. આ ભાઈ સરકારી પ્રક્રિયાઓ છે. અમુક વાર કેવું છે કે સોફ્ટવેરમાં અત્યારે આપને જાણકારી પણ હશે કે સરકારશ્રીનો જન્મ મરણ માટે પણ એક GR આવેલો છે, જેમાં અટક, નામ બધું સુધારો છે. આ જ્યારે આખી પ્રોસેસ પૂરેપૂરા ગુજરાતમાં થાય ત્યારે એમાં થોડોક સમય લાગતો હોય છે. તો આ પણ એક પ્રક્રિયા, સરકારી પ્રક્રિયા છે. જેવું ત્યાંથી સુધારો થશે એટલે બીજા દિવસે જ અમલવારી કરવામાં આવશે. સરકારી પ્રક્રિયા છે. ટેકનિકલી કોઈ વિષય હોય, આપણે ધારતા હોઈએ કે ભાઈ આજને આજ આનું રિઝલ્ટ આવે તો આ વાત આપણે પણ સમજી શકીએ કે ન થઈ શકે. જ્યારે આખા ગુજરાતની લેવલનું વિચારતા હોય તો ક્યાંક ટેકનિકલી વિષય હોય તો એનાથી 100%. અને સરકાર હંમેશા પોઝિટિવ રહી છે. ગુજરાત સરકાર ઉપર આપણે જેટલો ગર્વ કરી શકીએ એટલો ઓછો છે, કારણ કે સરકાર શ્રી હંમેશા નગરજનો માટે, નાગરિકો માટે, સારા કાર્યો માટે હંમેશા આગળ જ છે. તો આમાં પણ અમને વિશ્વાસ છે કે બધું પોઝિટિવ જવાબ આવશે અને વેપારી વર્ગને પણ અમે સામેથી આ જે પરિપત્ર આવશે તરત જાણ કરી અને અમલવારી કરાવશું. વેરાની વાત આપણે કરીએ તો વેરા માટે જાગૃતતા સ્વયંમાં હોવી જોઈએ, કારણ કે વેપારી વર્ગને પણ હોય કે નગરજનો હોય, જ્યારે પણ વેરા ભરાય છે ત્યારે જ વેરાની ટકાવારી વધે ત્યારે આપણને ગ્રાન્ટ મળતી હોય છે. ગ્રાન્ટ મળે ત્યારે જ વિકાસના કામ સારી રીતે નગરપાલિકા કરી શકતી હોય. તો વેરા માટે તો હું આપના માધ્યમ દ્વારા કહીશ કે આપણા પોતામાં જ જાગૃતતા હોવી જોઈએ, કારણ કે આપણે વેરો ભરીએ છીએ ત્યારે જ નગરપાલિકાનો સફાઈ કર્મચારી પગાર પ્રાપ્ત કરતો હોય છે, ગટરના કામ કરતો હોય કે અન્ય કોઈ પણ હોય, એને પગાર ત્યારે પહોંચાડી શકાય છે કે જ્યારે આપણે સારા માણસો જ્યારે આ વેરા ભરતા હોય એના થકી છે. તો જાગૃતતા આપણામાં સ્વયં હોવી જોઈએ અને વેરા આપણે ભરવા જ જોઈએ.
ટેક્સ આપણે દરેક વસ્તુના ભરતા હોઈએ છીએ તો આ પણ એક સરકારી પ્રક્રિયા છે. આમાં આપણને જેટલી સુવિધાઓ જોતી હોય એ પ્રમાણે આપણે જરૂરમાં જરૂર ટેક્સ ભરવા જ જોઈએ. વેપારી અને નગરપાલિકા હંમેશા સંકલનમાં જ રહી છે. અમે એમના થ્રુ જ્યારે પણ કંઈ પણ પ્રશ્ન હોય ત્યારે સાથે બેસીને એમની રજૂઆત અમે અહીંયા સાંભળતા હોઈએ છીએ અને ઉપર તમને જે રીતે વાત કરી કે ઉપર પોઝિટિવ બધા જવાબ લેવાતા હોય છે ત્યારે જ અત્યારે વિકાસના કામોમાં પણ બધાને ધ્યાને રાખીને અમે જ્યારે ઉપર વાત કરતા હોઈએ છીએ ત્યારે સરકારશ્રી અનેકો વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવે છે. તો આનું ક્યાંક ને ક્યાંક વેપારી હોય કે નગરજનો હોય બધા હારે એક સારું સંકલન થતું હોય, સારી જરૂરિયાતની જે માંગણી હોય છે એ ઉપર સુધી પહોંચાડીએ છીએ તો પોઝિટિવ સરકાર છે અને બધું કામ કરે છે. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.